તાડચા હોટલમાંથી ₹3 લાખની લાંચ લેતા ઝડપાયેલો લાંચિયા પીએસઆઈ ફોલ્ડરીઓ 2 દિવસના રિમાન્ડ પર। ખંભાતી લાલ દરવાજા ખાતે આવેલ તાડચા હોટલમાંથી ₹3 લાખની લાંચ લેતા લાંચિયો પીએસઆઈ પીડી રાઠોડનો ફોલ્ડરીઓ મો ઇમરાન મો ઉસ્માન સોદાગરને આણંદ એલસીબીએ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો, જેની કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ માંગ્યા, જેમાંથી 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। તપાસ નડિયાદ એસીબીને સોંપવામાં આવી અને ફરાર મુખ્ય સૂત્રધાર પીએસઆઈ પીડી રાઠોડને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે। અમદાવાદમાં પોલીસ એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઝપાઝપીનો વિડીયો, કાર્યકરોએ પોલીસ સામે પણ કર્યા આક્ષેપો। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે મંગળવારે બપોરે 12 વાગે એનએસયુઆઈ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એબીવીપી સંગઠનમાં બળાત્કારી નેતાઓ હોવાનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો। એબીવીપી નેતા કુશાલ શાહ પર પોક્સો અને બળાત્કારના ગુના નોંધાયા છે, ત્યારે વિરોધને લઈને પોલીસ સ્થળ દોડી આવી હતી અને કાર્યકરોની અટકાયત દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જવા પામ્યું હતું। પાંડેસરા વિસ્તારમાં એસએમસીના કર્મચારીઓ અને લારીવાળા વચ્ચે માથાકૂટના દ્રશ્યો સામે આવ્યા। પાંડેસરા વિસ્તારની ઘટના, લારીવાળા અને એસએમસીના કર્મચારીઓ વચ્ચે માથાકૂટ, લારી પકડવા બાબતે ઘર્ષણ થયું। એસએમસીના કર્મચારીઓ લારીવાળાઓ છૂટા હાથની મારામારી, ઘર્ષણનો વિડીયો સામે આવ્યો। અગાઉ પણ ઢોર પકડવા દબાણ દૂર કરવા માથાકૂટ થતી હોય છે। ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી। આ જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ। હવામાન વિભાગે ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી। મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં હાઉસિંગ બોર્ડનું મકાન ફાળવવા બહાને 3 શખ્સોએ 25.50 લાખની છેતરપિંડી આચરી। અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા એક યુવક સાથે હાઉસિંગ બોર્ડનું મકાન ફાળવવા બહાને 3 શખ્સોએ 25.50 લાખની છેતરપિંડી આચરી છે। ઠગબાજોએ યુવકને બનાવટી રસીદો અને મકાન ફાળવણીના ખોટા સર્ટિફિકેટ બતાવીને વિશ્વાસમાં લઈ નાણાં પડાવ્યા હતા। જોકે સમય વીતતા મકાનની ફાળવણી ન થતા યુવકને શંકા ગઈ, જે બાદ તેને છેતરપિંડી થયાનું માલુમ પડતા આર્થિક ગુના નિવારણ શાખા EOWમાં ફરિયાદ નોંધાવી છે। રાષ્ટ્રીય કક્ષાએ તેની ક્રિકેટમાં પસંદગી થયા બાદ હિંમતનગરની યુવતી આપી પ્રતિક્રિયા। સાબરકાંઠા જિલ્લાની બહાર યુવતીઓએ ચેન્નઈ ખાતે યોજાનાર ક્રિકેટ ટુર્નામેન્ટ માટે પસંદગી કરવામાં આવી છે, ત્યારે આ બાબતે પસંદગી પામનાર યુવતીએ 4 કલાકે પ્રતિક્રિયા આપી હતી। ખેડા માતાને જોડતો શેરડી નદીનો બ્રિજ બિસ્માર હાલત। ખેડા માતાને જોડતો શેરડી નદીનો બ્રિજ બિસ્માર હાલતમાં, હાથ સે હાથ જોડો કોંગ્રેસ કાર્યકરોનો દેખાવ। ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક વગર અવરજવર કરતા વાહનો। ભારતીય મહિલામાં જોવા મળ્યું દુર્લભ બ્લડ ગ્રુપ, જે અત્યાર સુધી વિશ્વના કોઈ પણ માનવીમાં જોવા નથી મળ્યું। કર્ણાટકની 38 વર્ષીય મહિલામાં દુર્લભ બ્લડ ગ્રુપ હોવાનું જાણવા મળ્યું અને આ ગ્રુપ અત્યાર સુધી વિશ્વના કોઈ પણ માનવીમાં ક્યારેય જોવા મળ્યું નથી। મહિલાને કાર્ડિયક સર્જરી માટે દાખલ કરવામાં આવીને તેનું O+ બ્લડ ઉપલબ્ધ O યુનિટ સાથે મેચ ન થતું હતું। ત્યારબાદ પરીક્ષણમાં ક્રોમર બ્લડ યુનિટ સિસ્ટમમાં એક નવું એન્ટીજન હોવાનું જાણવા મળ્યું હતું।